અને ઘડીકમાં તમારો વાળ હે ને આમ થઈ જાય એકદમ આમ જામ ચોટી જાય કડક. એટલે પછી શું થાય તો હમલે એટલા વાળ ઉતર્યા થોડાક દિવસ મારે ટકો થઈ જવાનો મને એવું લાગે. આ કબાટ ઉપર છે ને ચડીને ઉપર ચડીને બધું ઉતારી છે ને જોઈ લીધું તોય ન મળ્યું. હોજી જાય ગાલ ને હાથ ને પગ ને સારું જાડી થઈ ગયા. આહાહા મારી જિંદગીનું પહેલું સમોસું. કેટલી ખુશી. આ સમોસું એ ઘૂઘરા નથી બનતા. બસ ને મારા અનુમાન ઉપર પાણી ફેરવી નાખ્યું દીધું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. નાસ્તો કર્યો ને શું કરો? ગોટ કાઢું. મમ્મીએ તેલ કાઢ્યું પૂરું થઈ ગયું. ક્યારે જવાનું રાખવાનું? બપોરે જવાનું. કી ગામ? બોલો તી કંદો હોય ન્યાનો હોય એટલે હિસાબે એને જાજા મળતા હોય. અચ્છા તે દિન તેથી હાંજે આવતો રહો. તો ફેમિલી અત્યારે હું ઘરે આવતો રહ્યો ને અત્યારે વાગી ગયા 3 વાગી ગયા હે ને અત્યારે મમ્મીની નીચે વહી ગયા માસીના ઘરે ને મમ્મી નથી, મમ્મી કામે વહી ગયા. કેટલા વાગી ગયા? 11:30. 12:30. અને પાયેલા બનાવે તેલ બનાવે તેલ બનાવે તેલ લેતા નારિયેળનું જામ. નારિયેળનું તેલ કોઈ નથી એટલે 2 જણા છે ને મજા નથી આવતી નહીં. ક્યાંક લઈ જાવ મને ફરવા લઈ જાઉં? એવી વાત નથી સારી. ડુંગળીનો ચૂંદો કરી નાખો. તીખારી બનાવ તો કચુંબર તો રસ કાઢવાનો છે. રસ કાઢવાનો એન પર મારે એકનો રસ જાય. તો ફેમિલી માથામાં છે ને ડુંગળી લગાડવાનું કંઈક તેલ એવું કંઈક બનાવે છે. તો એ બની જાય પછી હું તમને કહું કે તમે માથામાં વાળ ખરે છે ને એ બંધ કરી દેવા એવા નુસ્ખા કરે. હા તો હું લગાવતી હતી પેલા. ઉપર લગાવતી હતી. ન કરતા હા કે ના ન ખરતા વાર લગાડતી અને પાયલ એને હંચે કંઈક બનાવતી હતી. બધા હે કોકડાનું એના કેટલા બધા હતા. આ ઓલું વસીકું કર્યું હતું એનું કંઈક કવર લાગે હું હોય છે અને આ બનાવ્યું. એટલે આ તો જોઈન્ટ નથી કર્યું. જોઈન્ટ નથી કર્યું. હાથમાં લીધું હાથમાં આવી ગયું. ભીખાઈ જાય ને તો કામ ભીખું મારું એમ કે કોણ તું જા બની ગઈ પાકું નહીં ખરે ને એક દીમાં ન કઈ ખબર પડી જાય. કેટલા દી કરવું પડે રોજ જેવું. કેટલા દી એટલે મહિનો દી અઠવાડિયું કરવું પડે. મહિનો અઠવાડિયું એટલે અઠવાડિયામાં 1 વાર તમારે પહેલા કરાય, પછી અઠવાડિયામાં 2 વાર કરાય, પછી અઠવાડિયામાં 3 વાર કરાય, અઠવાડિયામાં 7 દી કરે. લગાડ લે પછી કે થોડીક વાર પછી છે ને તમારે નાવા જવાનું. શું કર માલિશ કરે કે તેલ લગાડે? તો બધી બાજુ લગાવવું તો ખરી ને મારે. એટલે આને તેલ હે તેલ નથી, ડુંગળીનું તેલ બનાવી કોકોનટ એટલે નારિયેળનું તેલ અને ડુંગળીનો રસ. અને ઘડીકમાં તમારો વાળ હે ને આમ થઈ જાય એકદમ આમ જામ ચોટી જાય કડક. એટલે પછી શું થાય તો બગડી જાય. બગડી નહીં જાય પણ હવે તમે તો ખોટા જ બીતા હોય. બીક તો લાગે નહીં. તો હમલે એટલા વાળ ઉતર્યા થોડાક દિવસ મારે ટકો થઈ જવાનો મને એવું લાગે. બાઈ બની ગયા હો, બાઈને ઘણ ઢગલો કરો હો. શું કરું કઈ ખબર નથી પડતી. વાળ એટલા ઉતરી જાય શું કરું? ટેન્શન. શેનું ટેન્શન? તમે ટેન્શન લેતા હોય ને તો ઉતરે. એ ટેન્શન તો કાંઈ નથી. અત્યારે 4 વાગી ગયા છે ને હવે જમવા બેસવાનું છે. મારે તો બપોરનું ખાવાનું બાકી એટલે હું બેસવાનું. અને પાયલ તે ચા બનાવે નહીં કાંટો ચડાવવો પડશે પછી જ ઓલું બનશે. શું કહેવાય? આસનિયું જ કહેવાય ને. તમારે જી નામ દેવું હોય ગયો. જલેબી જી નામ દેવું હોય ગયો. તો ફેમિલી આપણે હવે ખાઈ લઈને ખાવામાં છે ને રીંગણા બટેટાનું શાક ને મરચાં અને રોટલો છે.
છાશ હોત ને છાશ તો બધાને ઘરે હોય જ ને. કોક નહીં પીતો હોય, કોક ન ખાતી હોય તો શું ખબર. હા તો છાશ છે બસ. આની તલનો કરે. આ તો ફેમિલી હવે ખાઈ લે. ઉપર આવતો રહ્યો હોઉં ને અહીંયા અત્યારે જામફળ તોડવા આવ્યો. વાં નીચે ઊભી હે. જામફળ તોડવાના એક કાતરા હે ને તોડવાના જ, નકર તો પછી પૂરું થઈ જાય હે કેચ કરવા ઊભી એમ કે. સારો ફેમિલી હવે પેલા ફટાફટી 3-4 તોડ્યા હે, પણ હવે થોડાક બાકી છે તોડવાના. તોડી નાખીએ. અહીંયા મોટું હોય એમ નહીં દેખાય ને. એક વાં હે પીળું દીધું વાં જાય હે. હે 9 તોડ નાખ્યા. એમાં કેવું થયું ખબર, એક ડાયરખીને મેં ખોટી મારી ને, આખી ડાયરખી ભેગા 4-5 જામફળ નીચે આવ્યો. અડધા 2-3 તો કાચા છે. મમ્મીને ખબર પડી ને તો ખીજાવાના છે. તો ફેમિલી આ 6-7 જામફળ છે ને 2-3 ખોટી મારી ને નીચે વહી ગયા. કેમ કે વચારે હોય ને એ ખેંચીને જામફળી ખેંચીને તોયનું હાથમાં આવે એટલે એ નીચે નાખી દીધા. ને હવે આપણે નીચે હિલા જઈએ. એ તો ખોટી મારી તો આમ પડી જાય ને કી પડી જાય કેમ કહું. અત્યારે કાંઈ વરસાદ જેવું કંઈ છે જ નહીં, તડકો છે. નીચે આવતા રહ્યા ને તમને હું જામફળ બતાડું જો. એટલા જામફળ તોડ્યા છે. આમાં 2-3 તો થોડાક તો કાચા છે. આવડા જામફળ હતા. પાયલે એક મોયરું છે આવું પીળા જેવું હતું, આખું પીળું થઈ ગયું જો. પણ કે આમાં હીરું જેવું દેખાય. શું દેખાય જો આવેલા મને નથી લાગતું બગડી ગયું એવું લાગે. આ બધા કરતાં મોટું હોય પણ આમાં હે નીશુબેન આપણા નખ માર્યા જો. આ નખ મારી ગયેલા છે. પાઈકું એક નથી પાઈકું નહીં જોવા હાટું હોય ને નખ માર્યા હોય એટલે એવું છે. તો અહીંયા છે ને ખીચકોલા ને એવું હોય ને એ જામફળ ને એક ખાય એનો કાંઈ વાંધો નહીં, 2 ખાય એનો કાંઈ વાંધો નહીં. બધામાં થોડા ખાય અને બધા બગાડે ને એવું કરે ને એટલે એ તોડવા પડે. તંગિયા તોડવા પડે. નકર તો કાંઈ રહ્યા જ નહીં. આપણે ખાતા જેવું જ ન રહે. અને પછી ખીચકોલા ખાય ને એટલે એમાં હીરું થાય ને તો આ જોયા રાખે જો આવું કરે. એટલે પછી મમ્મી કહી ગયા હતા કે સવારમાં કામે ગયા ને ત્યારે મમ્મી એમ કહી ગયા પાયલને કે રેન્યુ આવે ને એટલે એને રોંઢે એને ઉપર ચડાઈ જાય ને બધા જામફળ તોડી જે પાકી ગયેલા હોય ને. આમાં થોડા ઘણા કાચા તૂટી ગયા અને એકાદી ડાયરખી તોડ નાખી. એટલે મમ્મી ખીજાવાના એ તો મને ખબર જ છે. તો ફેમિલી અત્યારે 7 વાગ્યા છે ને મેં ચા નહોતો પીધો અને પાયલે પી લીધો હતો એટલે દૂધ પડ્યું હતું. મમ્મીને દૂધ પડ્યું હતું. આ દૂધ નહીં લેવાનું ને મમ્મીને લેવાનું છે. હા મમ્મી કઈ શું કાંઈ કરે. હા હાંજે આવતા રહેવાનું નહીં. હા 11 વાગે તો આવતા ને લઈને ફ્રીજમાં લઈ જવાનું. હા તો અત્યારે ચા બનાવ્યો છે. મારે પીવાનું બાકી હતો ને બનાવું તો હું બનાવી નાખી. અત્યારે મેન પાયેલા બે છે ને એટલે થોડીક વાર પહેલાં કલાક પહેલાં મેન પાયેલા બે છે ને ચા પીતા હે ને ઘૂઘરા બનાવવાનું નક્કી કર્યું. અને ઘૂઘરા બનાવવાનું નક્કી કર્યું તો આ બધું લઈ ગઈ પાયલ. આ લોટ મેંદાનું બધું લઈ આવી. પણ ઘૂઘરા બનાવવાનું મશીન અમારે કરે છે પણ એ છે ને ઘરમાં મેં તમને કહું ને તો કોળા ઉપર છે ને આ બધે ચડીને ગ્લાસ પડ્યા ને ઉપર ત્યાં બધે ઉપર ચડીને જોઈ લીધું. અહીંયા બધે જોઈ લીધું. હજી તમને બતાડ આ બધું જોઈ લીધું. આની પાછળ ને બધું જોઈ લીધું. એટલે બાકી રહી ગયું હતું ને આ કબાટ ઉપર છે ને ઉપર ચડીને બધું ઉતારીને ને જોઈ લીધું. તોય ન મળ્યું. અમે અડધી કલાકથી ગોતી, અડધી કલાકથી બે તોય ન મળ્યું. અને એ તો ખરી પણ નિશુએ બનાવ્યા હતા એક ફેરા ઘૂઘરા પણ અત્યારે કંઈ મળતું નથી. ક્યાંક મમ્મીએ ક્યાંક રાખી દીધું છે નિશુએ કે મમ્મી. હવે નિશુ નથી ને મમ્મી નથી. મમ્મીને ફોન કર્યો હતો પણ એ ક્યાંય ઘોડામાં કે આ કબાટ ઉપર ગમે ની આઈસે જોઈ લે તો ન મળ્યું. પછી પાયલને મોકલી અગરબત્તી લેવા. અગરબત્તી લેતી હોય ને ત્યાં દુકાનવાળા પણ હોય ને પૂછતી. આ દુકાનવાળા વેચતા નથી પણ એની ઘરે હોય ને તો લેતી હોય. આજુબાજુમાંથી ગમે ત્યાંથી લઈએ તો જોઈ. બાકી સમોસાનું એનું તો છે જો સમોસાનું તો આ મળ્યું પણ સમોસા નથી બનાવવા, ઘૂઘરા બનાવવા. તો હવે જોઈ નહીં મશીન મળે તો પછી સમોસા બનાવવું પડશે. લેવી મશીન નથી એને નથી કેમ તો આઈસે કરી નાખી. તો તારે કેમ કરવાની? તો કોણ જાણે, રામ જાણે. હું તો કહું સમોસા કરી નાખું તો. સમોસા આલ્યો એ નહીં મજા આવે બહુ. અડધા ઘૂઘરા અડધા સમોસા બે મિક્સ કરી નાખ. હા આજ કરી નાખ ને પણ આમ તો કહું હું
કે જેટલા થાય એટલા તો કરી ફેમિલી હાથે મશીન હોય ને તો ઘણો ફેર પડે નહીં. તો હટાડી થઈ જાય એમ ઓલું એક પાણી લગાવીને જરીક જરીક આમ કરવું પડે હમ કે પ્લેન તો આમ ખાલી આમ કરીને આમ ન હાલે એને હરખા બંધ તો કરું ને એમ નકર તો નાખું તી ભેગું ફટાકો થઈ જાય મસ્ત બંધ કરવું પડે. વાત સાચી છે પડે. ચાલો ફેમિલી હવે હે ને દીવાબત્તી કરી લઈને પછી કંઈક વિચાર શું કરવું. અડધું તમે કરજો ને અડધું હું કરીશ. અડધું મારે કરવું. હા વિડીયો કોને એડિટ કરશે? એ મારે કરવું. થોડું કરવાનું કાપી લે સાંભળો એની વાત. મમ્મી હોય ને તો આજુબાજુમાંથી ગમે ત્યાંથી માગી આવ્યો હોત ને નહીં પહેલ. માગે એવા તો વાત પણ ઘરમાં હોત ને તો ખબર તો પડી જાય આપણને કે અહીંયા હે હા નો હોત ને તો મમ્મી ગમે ત્યાંથી માગી આવ્યા હોત. અહીંયા લે વસ્તુ બતાવું હમ હું આ તમને જોઈને કઈ ખાવાનું મન ન થાય આંબલી મને જોઈને બહુ ખાવાનું મન થઈ એમ થઈ ગયું કે ખાઈ જાવ પણ અત્યારે ન ખવાય કા હોજી જાય ગાલ ને હાથ ને પગ ને સારું જાડી થઈ ગયા. અત્યારે દી આઠમી ગયા હાઈ ટાણે ન ખવાય ખાટું તો આ શું કામ બને શું કરે? એની ચટણી બનશે ઇમલી કી ચટણી ન ખવાય ત્રણ જાતની ચટણી બનશે પછી તું જાડી થઈ જાય ખોદી જઈશ. આહાહા મારી જિંદગીનું પહેલું સમોસું इतनी खुशी कभी नहीं हुई. તો ફેમિલી અહીંયા હે ને બધું બને હે. આ હું બટેટા આ મેંદાના લોટની પૂરી બનાવે હે પછી સમોસું બનશે એમ. હજી આની માથે કરવાનું હોય છે ને ઓલું. આ સમોસું એ ઘૂઘરા નથી બનતા. બસ ને મારે અરમાન ઉપર પાણી ફેરવી નાખ્યું દીધું. ઘૂઘરું એક જ બનશે છેલ્લે બનાવી દીધું બનાવશે ડિઝાઇન. આ ફેલ હે 8મી ફેલ જો છાપવા વાળી જ કામ કરે આકૃતિમાં અને બનાવવામાં છાપે જ છે આ એ છાપી દેવાનું બધું એટલે હટાહટી. તો ફેમિલી અત્યારે હે ને આપણા ઘૂઘરા તૈયાર ઘૂઘરા હું સમોસા બનાવ્યા હે. તો ફેમિલી આપણા સમોસા હે ને બની ગયા ને તૈયાર થઈ ગયા જો આવો બનાવ્યા હે. આમાં અડધર મેં તરવા લઈ ગયા ને ત્યારે આ ચટણી કે હું ચટણી બનાવું ને તમે તરો અને વાગવામાં કેટલા વાગ્યા તમને ખબર? 10 થવા આવ્યો જો હજી ખાવાનું બાકી ને આવા ટાણે હે ને અમે ખાઈને ઊભા થઈ ગયા હોય અને હું વિડીયો એડિટ કરવા માંડ્યો. આ સાંભળો તો પણ આ છે ને મોડું થઈ ગયું. ખારું ખાવું હોય તો મોડું તો થાય ને થોડું. મોડું શું કામ થી ખબર? ઓલું ગોતવામાં મોડું થયું નકર અડધી કલાક વહેલા હોત ને તો અત્યારે 9 વાગે બધું બની ગયું ને. હા ખાવું જ છે આપણે બીજું કઈ કામ નથી. હા તો ખાવા જ બે ફેમિલી અત્યારે ખાવા બે ગયા ને ખાવા માંડ્યા થોડું ઘણું કેમ કે ભૂખ લાગી ગયા ને અત્યારે 10:30 થવા આવ્યા છે. અને આ સમોસા આ સોસ છે ને આ લાલ ચટણી આ સિંગ આ સેવ આંબલીની ચટણી બનાવતી હતી નહીં. હા ભૂખ લાગી ગઈ હવે નથી કઈ બોલાવાનું. હા ભૂખ લાગી છે હવે કઈ બોલવું નથી એમ. કેમ કે આવી છે ને મોડું થઈ ગયું ને ખાવામાં એટલે હાલો ખાઈ પીને પછી મળીએ. આજે મમ્મી આવી છે કેટલા વાગે? 12 વાગે આવતા રહે નહીં? 11 વાગ્યા અમે ઘરે નક્કી ન હોય. 11:30 12 વાગ્યાની અંદર આવતા રહે. તો હાલો ફેમિલી આપણે મમ્મી આવે ને તાળગે નથી તો જાગવાનું છે પછી હોવાનું છે. ચાલો તો ક્યારે મળશું? આ થોડીક વાર પછી મળીએ. આમાં નક્કી ન હોય નાક બાગ નીકળી જાય શું થઈ ગયું કાંઈ ખબર નથી. ફેમિલી ઘૂઘરાનો બન્યા તો કાંઈ નહીં પણ ખાવું તો ઘૂઘરા કોને જો કેમ કે આ બધું નાખવું કેમ નાખવું સમોસા ભેગું નહીં. હવે આમ મજા છે કા? આ ચટણી નાખી દીધી આ ચટણી નાખી દીધી બધું કર્યું મિક્સ ને પછી બનાવ્યું ઊંધિયું. મજા આવે ખીચડી બની ગઈ. ઓના કરતા આમ મજા આવે નહીં? ઓલ તો સિંગ ખાવી કે સેવ નાખે કે ચડી નાખે? વાય વાય ખાવું પડે. પેલા સમોસું ખાવા સિંગ ખાવાની સેવ ખાવાની ખાવાની કે એક સ્વાદ આવી જાય બધાય. તો ફેમિલી અત્યારે મમ્મી કામે થઈને આવકાય આ બધું આવ્યો અત્યારે આખો ખાઈ ન હગી સા ભેગા થઈ ગયા આમાં ખાય છે સાઈસીત આમાં લાડવા રવા માવાના લાડવા છે બ આઈ કુક એમાં તો રોટલી છે એમાં ડાયર શાક તો પૂરું થઈ ગયું. કો આ શું હોય? રોટલી છે ખાકમાં હોય કે શું હોય? એ તો હવે તરીને ખાઈ જઈશ ને મીઠું ક્યાં કાંઈ આવે નહીં તાર તેવો જવાની અત્યારે અત્યારે શું છે કાંઈ હા રી તો કહું કાંઈ લાવવાની
તો ફેમિલી તમે એવો વિચાર કરતા હોય કે આ કાલ ટી શર્ટ પહેર્યું હતું એ પાછું આજ પહેરી લીધું, કેમ કે મેં સાંજે જ પહેર્યું હતું ને સાંજે કાઢી નાખ્યું. આ બહાર છે ને ટાઈટ અત્યારે બહુ લાગે, થોડીક વધારે જ લાગે. પછી આ જાડું ટી શર્ટ એટલે આ પહેરવું પડે. ઓલું ટૂંકી બાઈનું પહેરીને ટાઈટ લાગે ને બેસવામાં વાંધો પડે. 11 વાગ્યા પછી તો પવન વધી જાય એટલે ટાઈટ લાગે ને એટલે મજા ન આવે બેસવાની. અને મમ્મી આવી ગયા હતા 12 વાગે આવતા રહ્યા હતા, તો અત્યારે 12:30 વાગી ગયા ને મમ્મીની બધા સુઈ ગયા, હું એકલો જાગું તો હું સુવા જ જાઉં. એટલે અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખી. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ. મેંદાની મેંદાની લોટની રેવા દો ભાઈ, નહીં થાય આપણા દિન. क्यों नहीं होगा? एक बार और મેંદાની લોટ